जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। तीन भुवन में वीतराग विज्ञानिता, शिव स्वरूप शिव का नमो त्रियोग संहारिके। आज लगभग આપણે 50 થી 55 મિનિટ જે પણ વિષય લેશું, આજની કક્ષામાં બે વિષય બિંદુ મુખ્યત્વે આપણે લેશું. શરૂઆતની 15-20 મિનિટ, કદાચ 25-30 થાય, એટલે પહેલી ઢાળનો છેલ્લો જે પ્રકરણ છે એને થોડું આગમની દ્રષ્ટિએ ઓર ઊંડાણથી એનો અર્થ આપણે ખોલવાની ચેષ્ટા કરશું. છેલ્લો છંદ જે છે 17મો, એને આધારે આપણે આજે વિષય લેવાના છીએ. અને ગઈ કક્ષામાં, છેલ્લી કક્ષામાં જે દેવગતિના દુઃખોની ચર્ચા આપણે કરી છે, તે સંબંધી પણ થોડીક ચર્ચા બાકી છે, એટલે સાથે સાથે એની ચર્ચા આપણે પૂરી કરીએ. જો સ્ક્રીન ઉપર આપ સૌની સામે આ વિષય વસ્તુ આવે છે, ત્યાંથી જ આપણે એની ચર્ચા કરશું. બહુ એકાગ્રતાપૂર્વક, બહુ ધ્યાનથી વિષયને આપ જોજો. છેલ્લે આપણે 4 ગતિઓના, આમ તો 5-6 કક્ષાઓમાં આપણે બહુ વિસ્તારથી ચર્ચા કરી છે. શરડાળામાં વિષય વસ્તુનો ખુલાસો સમજાવવાની જે પદ્ધતિ છે એ આખી નિરાળી છે. એટલે આગમના આલોકમાં પંડિત દૌલતરામજીએ સૌથી પહેલા અભિપ્રાયજન્ય શ્રદ્ધા સંબંધીની વિરાધનાને લીધે થતા અનંત દુઃખોને સમજાવવા માટે નિગોદિયા જીવોના અને તિર્યંચના જીવોના દુઃખોની ચર્ચા પહેલા કરી, છડાળાની પહેલી ઢાળ. અને ત્યારબાદ નરક ગતિના દુઃખોની વાત છે. એમાં એક છેલ્લે લગભગ બીજી કક્ષામાં આપણે આની વાત કરી હતી, એટલે અત્યારે મગજમાં આવે છે વારંવાર. આકુળતાનો અંત નિયમથી વ્યાકુળતા હોય, આ એક સૂત્ર છે. શું કીધું સમીર, સમજાય તને? આકુળતાનો અંત, એનો સરવાળો વ્યાકુળતા જ હોય નિયમ. આકુળતા જુદી વસ્તુ ને વ્યાકુળતા જુદી વસ્તુ છે. મેં આકુલ વ્યાકુલ હો લેતા, પૂજામાં પંક્તિ આવે છે, મેં આકુલ વ્યાકુલ હો લેતા. તો આકુલ અને વ્યાકુલમાં ફેર શું? કે આકુળ કરતા પણ વ્યાકુળતા એ અસંખ્યાત ગણી જાજી છે એમ, બરાબર? તો તિર્યંચ ગતિમાં
નિગોદિયાના અનંત દુઃખો, નિગોદિયાના અનંત દુઃખો ભોગવી ભોગવીને અનંતી આકુળતામાં તો જીવ રહ્યો જ રહ્યો, પણ એ આકુળતાનો સરવાળો શું આવ્યો? તિર્યંચ ગતિમાંથી કઈ સીધા આવીને કેમ મનુષ્યમાં આવીને મોક્ષે ન ગયા ને, આક્રમની અપેક્ષા વાત કરી. તો એમાં જે આવી, જ્યાં તિર્યંચ ગતિના દુઃખોની ચર્ચા પૂરી થવા આવી, ત્યાં એક પંક્તિ બહુ સરસ આવી છે. અતિ સંક્લેશ ભાવ તે મર્યો, ઘોર સ્વબ્ર સાગર ને પર્યો. આમે લગભગ બીજી ત્રીજી કક્ષામાં પણ ધ્યાન આપ સૌનું આકર્ષિત કરેલું કે અનંતા દુઃખો નિગોદિયામાં ભોગવ્યા, પણ સરવાળે સંક્લેશ ભાવથી મર્યા ને ભાઈ રાજુભાઈ. તો સંક્લેશ ભાવનું ફળ નિયમથી નરક જ છે. અહીંયા આ ક્રમની અપેક્ષા વાત કરી, એટલે એનો આપણે સૂત્ર બનાવીએ. સંક્લેશ ભાવનો પરિણામ નિયમથી સંક્લેશ રૂપ જ હોય. ખ્યાલમાં આવ્યો? આકુળતાનો અંત નિયમથી આકુળતામાં જ હોય. બહુ આને અમે લોકો ગોમટસાર ચર્ચા જ્યારે જયપુરમાં અમે વાંચતા સાંભળતા ત્યારે આની ચર્ચા બહુ થતી કે લીમડો વાવો તો ઉગશે શું? લીમડો જ ઉગે ને. કેરી વાવો તો કેરી જ ઉગશે. જુવાર બાજરાના ડુંડા ઈ વાવો, બાજરા જ ઉગે ને, શેરડી થોડું ઉગે એમ. અને શેરડીના સાઠા તમે વાવો તો શેરડી જ ઉગે. એટલે જેવી વાવણી આપણી દેશી ભાષામાં કહીએ, લણવાનો ઈ જ આવે. બરાબર? એટલે ઈ આમાં સમજવા જેવી છે સાહેબ. તમારા જેવો વડીલોને તો ખાસ સમજવા જેવું છે. એ સમજો કે આજે તમે એકલા છો, બરાબર? છોકરોય નથી માનતો, કે પુત્ર વહુ નથી માનતા, ઘરના કોઈ સંયોગો સાનુકૂળ નથી. તત્વ તો છે ને સાથે, જીનવાણી તો છે ને સાથે. તો શા માટે હાય 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 કરીને આકુળતા કરવાની આપણે? અચ્છા, બીજી વાત, આકુળતા કરવાથી સંયોગો તો કઈ બદલાવાના નથી, એમાં કઈ ફેરફાર તો થવાનો નથી. ગુરુદેવશ્રી હમણાં જોવો સાહેબ, 4 દિવસ પહેલા સળંગ 2 દિવસ એટલે આજે શનિવાર, લગભગ મંગળવાર, સોમવાર અને મંગળવારના બંને વ્યાખ્યાનોમાં એક સુવિચાર 2 દિવસ બોલ્યા, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અને બીજે દિવસે જે યાદ કર્યા ને, એમાં તો ખાસ બોલ્યા, તારે તારી દ્રષ્ટિ તો બદલાવી જ પડશે. ઈ આ વાત. તો તત્વને સાંભળ, તત્વને સમજ, પોતાના અભિપ્રાયમાં સુધારો કર. બાકી સંયોગો તો જેમ એને રહેવાના છે એમ જ રહેવાના છે. આજ સુધી કોઈ સમાજ સુધારકને લીધે સમાજમાં સુધારણા થઈ નથી. થઈ હોય તો એ એની યોગ્યતા પ્રમાણે થઈ હોય છે. ખ્યાલમાં આવ્યો? મરીચી વખતે તો આદિનાથ જેવા સમાજ સુધારક હતા, તો આદિનાથ જેવા સમાજ સુધારક ને લીધે કાંઈ ન થયું. સમીર, તો આપણી પીપુડી ક્યાં વાગવાની છે? અમારા ઉત્તમચંદજી શિવની સાહેબ હતા. ઉત્તમચંદજી શિવ, શું તમારા તો હા યાદ આવ્યા જેવું સહેજ. ઉત્તમચંદજી શિવની સાહેબ તો એવું કહેતા કે ઊંટ હોય ને યુદ્ધના મેદાન, પછી આ થોડુંક આ કનેક્શન કરું, પછી શેર કરું આપ સૌની સામે. યુદ્ધના મેદાને જેમ ઘોડાઓ પણ હોય, હાથીઓ હોય, ઊંટ પણ હોય. ઊંટ તો બહુ શક્તિશાળી હોય, બરાબર? તો એ ઊંટ અડ્યો આગળ જ નહીં જાય. તો ઓલા પીપુડી વગાડનારો આવ્યો તોય હાલે નહીં, ઢોલ નગારા વગાડનારો આવ્યો એ તોય હાલ્યો નહીં. તો જયારે ઢોલ વાળા આવ્યા એને સામે વગાડવા માટે, તો એ એમ કેતા ઉત્તમચંદજી સાહેબ, વગાડનારને બોલાવીને કાનમાં કહે કે હું તો તીર્થંકર જેવા તીર્થંકરોના સમોશરણમાં પણ સમજો નહીં, તો તમારી પીપુડીથી હું મને ફેર પડવાનો છે. એટલે એ કહેવા એટલું જ માંગતા, બહુ સુધારક નહીં બનો. હા, એક અમે લોકો ગુરુકુલમાં દોહા ગાતા, એ બહુ સરસ. રે સુધારક જીવ તું મત કર ચિંતાયા,
निज आत्म स्वभाव है, ताको पहले सुधार. તારો આત્મા છે, પહેલા તું તને સુધાર, બાકી જગત તો એની પ્રમાણે ચાલ્યા કરશે. વાત આપણી એ ચાલે છે, બહુ ગંભીરતાથી આ વાતને સમજજો. નિગોદિયાના અનંતા દુઃખોની વાત કરી અને બે ઇન્દ્રિય, અન્ય સ્થાવરોની વાત, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, આને બધી વિકલત્રયના અર્થમાં આપણે કીધું હતું. અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિય. પણ એ તિર્યંચ ગતિમાં એકંદરે સંક્લેશ ભાવ કરી કરીને, આકુળતા કરી કરીને, આકુળતા કરી કરીને એ જીવે મેળવ્યું શું? કે ઘોર સ્વબ્ર સાગર, નરક જ મેળવ્યું, બીજું શું મેળવ્યું? એટલે તિર્યંચ ગતિમાં અનંતા દુઃખો ભોગવીને વળી પાછું સંયોગજન્ય અનંતા દુઃખો ભોગવવા માટે નરકમાં. એટલે આ બે ગતિ વચ્ચેની જે કનેક્ટિવિટી છે એમાંથી સાર આપણને એટલું જ સમજવા જેવું, આકુળતાનો અંત છેવટે આકુળતા જ છે. હાય હાય કરવાનો ફળ નિયમથી હાય હોય કરવાનો જ છે. એના માટે એક બહુ સોલિડ, બહુ કોન્ક્રીટ દાખલો તમને આપું. જનાગમમાં છે, તત્વાર સૂત્રમાં છે, છઠ્ઠો અધ્યાય, અધ્યાય 6. એમાં સાતા અસાતા કર્મોના આશ્રવ સંબંધીની જ્યાં વાત કરી, ત્યાં આચાર્ય બહુ સરસ વાત લખી, મૂળ સૂત્રમાં લખી છે, દુઃખ શોક તાપ આક્રંદન. અસાતા કર્મના આશ્રવ કેમ થાય? અસાતા કેમ બંધાય? તો કે તું હાલમાં દુઃખ કરે છે ને, તો એ આસાતા જ બાંધશે. દુઃખ કરવાથી, દુઃખી થવાથી રાજુભાઈ, કર્મોને તારા ઉપર દયા આવવાની નથી. અરે દુનિયાને દયા નથી આવતી તો કર્મોને શું દયા આવે? આ તો જગતની રીતિ તો એવી છે, પડ્યા ઉપર પાટો જ મારો. એટલે એક મુસલમાન કવિ થયા, કાકા તમને ખ્યાલ હશે, કવિ રહીમ, કબીરદાસજીના કાળના કવિ રહીમ. એને તો એટલી સરસ વાત લખી, રહીમન નિજ મન કી વ્યથા મન હી રાખો જોઈ, જોઈને મનમાં જ રાખજે. સુન ઇઠલે હી લેત હૈ, દુનિયા તો કેવળ સાંભળી લે છે, બાંટીન લે હી કોઈ. કમલેશ કુમાર, રોદના રડવાથી આપણા રોદના કોઈ પણ વહેંચી લેવાના નથી. કેમ કે વહેંચી લેવાની કોઈ સિસ્ટમ કે વ્યવસ્થા જ નથી ને વસ્તુ સ્વરૂપમાં. એટલે આ માર્મિક વાત છે. ઉદયાધીન પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એ અનિવાર્ય છે, પણ દુઃખી થવું એ અનિવાર્ય નથી. એને માટે તત્વ છે. એટલે આ તિર્યંચ ગતિના દુઃખોની જે વાત કરી અને પછી નરક ગતિની જે વાત કરી, એ બંને વચ્ચે જે યુ ટર્ન વચ્ચે લીધું ને, અતિ સંક્લેશ ભાવ તે મર્યો. મર્યો શબ્દનો પ્રયોગ છે. જા તું મર, ક્યારે કહીએ? ગુસ્સો આવેલો હોય ને. અતિ સંક્લેશ ભાવ તે મર્યો, ઘોર સ્વબ્ર સાગર મેં पर्यो. નરક ગતિ તો તિર્યંચ ગતિમાંથી નરક ગતિ. નરક ગતિમાં પછી ભૂમિના સ્પર્શથી માંડીને બીજા બધા દુઃખોની વાત આપણે કરી. અસુર કુમાર દેવોની વગેરે પણ ચર્ચા આપણે કરી. ચાડી ખાવાની જે ટેવ છે એ અસુર કુમાર જાતિના દેવોની ટેવ, એ સંસ્કારો છે. ત્યાં ભૂખ અને તરસ, આ બધી ચર્ચા એમાં આવેલી. ત્યારબાદ વચ્ચે બે ત્રણ કાવ્યોમાં મનુષ્ય ગતિના દુઃખોની વાત કરી. હવે એમાં એક બહુ સરસ વાત કરી, તિર્યંચ ગતિના દુઃખોમાંથી નીકળીને, તિર્યંચ ગતિમાંથી નીકળીને મનુષ્ય ગતિમાં જીવ આવ્યો. એમાં એક બહુ સરસ શબ્દનો પ્રયોગ છે, જો, એ દુઃખ બહુ સાગર લો સહે, કર્મ જોગ તે નર ગતિ લહે. આટલી જ પંક્તિ તમે વિચારજો, 2 4 6 નિબંધ પાના ભરીને નિબંધ લખો. કર્મ જોગ તે નર ગતિ લહે. જિનેન્દ્ર રચનામાં 262 નંબરનું છે. હું આમાં શેર માટે નથી કરતો, કેમ કે હું પછી ડિસ્ટર્બ થાઉં. મારે તો દેવગતિના દુઃખો વાળું જે પ્રકરણ છે એ આપણે વિશેષ લેવાનું છે. એટલે જો
તિર્યંચમાંથી નરકમાં ગયો, ત્યાં એક બહુ સરસ વાત લખી, સંકલેશ ભાવો કરી કરીને જીવ નરકમાં ગયો, બરાબર. અને હવે તિર્યંચ ગતિના નરક ગતિના દુઃખો ભોગવીને એ દુઃખ બહુ સાગર લો સહે, બહુ સાગરો સુધી. હમણાં આવશે, મારે એ જ વાત હમણાં લેવાની છે. પંચ પરાવર્તન અંગેનો વિષય ખાસ આજે આપણે થોડુંક લેશું. ચાંચ ડૂબે તો એ ઘણું છે, એમાં આખો વિષય તો મગજમાં આવવાનું જ નથી, કેમ કે શાસ્ત્રોમાં તો પાના ભરી ભરીને એના અંગે લખેલા છે. પણ એ સમગ્ર પરાવર્તન અંગેનો વિષય સમજીને એક વાતનો જ ખ્યાલ આપણને આવવો જોઈએ કે આપણને મળેલ જૈન કુળ અને આ સંસ્કારો કેટલા મહાભાગ્ય આપણને મળેલા છે. એટલે આ વાત બહુ માર્મિક છે. બહુ સાગર, 31 સાગર, 33 સાગરો પણ આયુષ ત્યાં ભોગવીને કર્મ જોગ તે નરગતિ લહે. કર્મ જોગથી, મહાભાગ્યથી. કર્મ જોગ એટલે ભાગ્ય, ભાગ્યના ઉદય, મહાભાગ્યના ઉદય. શાસ્ત્રોમાં તો ચક્રવર્તીના પુણ્ય સાથે સરખાવ્યા છે. અસંખ્યાત ચક્રવર્તીઓનો પુણ્ય ભેગો કરીએ તો એક સમયનું મનુષ્ય ભાવ પણ એના કરતા ચડિયાતું હોય. એક સમયનું મનુષ્ય ભાવ કહું છું. આપણને તો 5, 50 વર્ષ, 100 વર્ષની જે આયુષ જૈન કુળ આ તત્વ કેટલી દુર્લભતા છે. ગઈકાલે મેં શું રેડ સિગ્નલ આપ્યું તો આપ સૌને, જે લોકો પણ સાંભળો છો આપ લોકો, હા, જે પણ બેઠા છો, મને જે દેખાઓ છો આપ, કાલે શું કીધું તું? ઘરે બેસીને પણ પ્રમાદ થાય છે ને, તો હવે 15, 20 દિવસ, 25 દિવસના અંતરાય માટે તૈયાર રહેજો. સમીર, હમણાં બસ કાલે રવિવાર, સોમવાર, મંગળવારથી ટાટા બાય બાય સી. અને ના પાડવાથી કઈ નથી થવાનું. મંગળવાર પછી નેક્સ્ટ સેટરડે તો હું અહીંયા છું જ, સેટરડે સન્ડે, પછી તો સોમવારથી ધોરણ 12 ના પેપર માટેના ચક્કર, ધોરાજી રાજકોટ, રાજકોટ ધોરાજી. 8 દિવસે થાય અને 28 દિવસે થાય, કઈ નક્કી ન કહેવાય. આ બધા અંતરાયના ઉદય, હું એ કહેવા માંગુ છું. એટલે જે પણ જીવો હમણાં તને ખબર છે સમીર, મારી પાસે પ્રમાણ છે. હમણાં કેટલા દિવસ થયા? 8 દિવસ નથી થયા. ગુરુદેવ શ્રીએ 5-6 મિનિટ મોડા આવેલા શ્રોતાને કીધું ઘડિયાળ રાખવી જોઈએ. કાં 5 કલાક મોડા આવો, કેટલું બધું વયું ગયું એમ કીધું તું. ચાલતા લાઈવ પ્રવચનમાં, 15મી વારના પ્રવચનમાં. સ્ટેશને વેલા જાય, બોલ્યા ને ગુરુદેવજી, રેલવે સ્ટેશને કેમ વેલા જાવ? જો અનુશાસન શીખવા જેવું છે, ગુરુદેવશ્રી પાસેથી શીખવા જેવું છે. ડોક્ટર બાલીલ સાહેબ ચાબકા મારે બહુ જોરદાર, અમે ભણતા ત્યારે અને આજની તારીખમાં. કે ગુજરાતીઓ હોય ને, ગુજરાતીઓ સમયના પાકા એમ બોલે, સમયના પાકા. વાતે વાતે આપણને ગુરુદેવશ્રીનો હવાલો આપે કે ગુરુદેવશ્રી ડંકો વાગે એટલે વ્યાખ્યાન છોડે. તો બારીલ સાહેબ કે ડંકો વાગે એટલે વ્યાખ્યાન છોડે, એ તો તને યાદ છે, પણ ડંકો વાગતા પહેલા 5 કલાક પોતે આવીને બેસતા અને કલાક પહેલા એને સ્વાધ્યાય ચાલુ કર્યો. ચાલુ કર્યાનો સમય તને યાદ નથી, છોડવાનો સમય તને યાદ છે. આવું છે ભાઈ, પ્રમાદ કોઈ કામનું નથી. ગઈકાલે સ્વાધ્યાય પછી મેં કીધું હતું 483 નંબરનો વ્યાખ્યાન ગઈકાલનો અલીગઢમાં સ્થિબુક સંક્રમણ અંગેનો ધવલામાંનો એટલો અદ્ભુત વિષય. ભલે ને આપણે મનુષ્ય ગતિમાં હોઈએ, પણ વાતે વાતે છલ, વાતે વાતે માયાચારી, પશુ ગતિનું સંક્રમણ ચાલે છે. બંધાયેલ જે પશુ ગતિ એનું સંક્રમણ ચાલે છે. વાતે વાતે ક્રોધ, ભોગ વિલાસિતા. એમાં એક બેને કીધું, બ્રહ્મચારી બેને કીધું એમાં કે આ કોરોનાના કાળ પછી હરવા પરવાના સ્થળે આમ રાફડો જીવોનો, લોકોનો, બધાનો, જાણે કે જિંદગીમાં કોઈ દી ફરવા
ગયા જ ન હોય. એ આખી નંદનવનમાં દેવગતિના જીવોની વિલાસિતાના સંસ્કારો છે. એ દેવગતિનું ત્યાં અપકર્ષણ થાય છે, સ્થિબુક સંક્રમણ થાય છે. એવી રીતે ક્રોધ, માન, માયા. એક બેને તો એવું કીધું કે આજકાલ યુવાઓને બધાને દાઢીઓ વધારવાના એક ટ્રેન્ડ જેવું. પછી એને કીધું કે વાઘ હોય, સિંહ હોય, એને ક્યાં વાળંદ હોય, તો વાળ વધારે જ રાખે ને, વાળ વધારે જ રાખે ને. એ મનુષ્ય ગતિમાં પણ જે આ દાઢી કલ્ચર જે થઈ ગયો છે ને, એ પશુતાનું લક્ષણ છે. મેં તો પોઈન્ટ બનાવ્યા છે, નહીં નહીં તો 200 પોઈન્ટ થયા છે, 200 લગભગ. એ આપણી સંસ્કૃતિ બેસીને ખાવાનું છે, પણ આજકાલ તો ઉભા ઉભા જ ખાય. તો પશુ હંમેશા ઉભા ઉભા જ ખાય, પશુતાનું લક્ષણ છે. મોઢામાં કાંઈ નહીં તો એલચી તો ચાલુ જ હોય, પાન ફાકી તો ચાલુ જ હોય. પશુઓના મોઢા તો હંમેશા ચાલુ રહેતા હોય છે. આ બધા ગતિઓના ઉદય અને નિયમથી દરેક સમયે ચારે ગતિઓ સંબંધી પરમાણુઓનું આવક ચાલુ હોય છે. અને 8 અપકર્ષણ કાળમાં જે અપકર્ષણ કાળમાં પણ આગામી આયુષ્ય બાંધશે, તે આયુ સંબંધીની ગતિ મુખ્ય થશે. અને બાકી બધી જે કઈ ગતિઓ બંધાયેલી છે એને આગળ પાછળ પછી આપણે આપણો અરીસો જોઈ લેવાનો. ભોગ ભોગવવાના ભાવ થાય છે, સમજી લેવાનું દેવ ગતિના સ્થિબુક સંક્રમણ ચાલુ છે. એ તો મેં કીધું પણ છે, કાલે ક્યારેક લેશું, 1, 2, 3, 4, 6 દિવસ વિષય લેશું. એટલે એમ નહીં સમજવાનું કે આ સહેજે મળેલું છે. આમાં જે લખ્યું કર્મ જોગ તે નર ગતિ લહે, એક અક્ષરનો ફેર છે. કર્મ જોગ તે નર ગતિ મળ્યો. જો કર્મ જોગ ન હોત તો નરક ગતિ હોત. આ ખબર અર્થ કોની પાસેથી મેં સાંભળેલું છે? ચમનભાઈ પંડિતજી સાહેબ. તો યાદ રાખજે, નર ગતિ લખ્યું છે. જરીક થાપ ખાઈ ગયો હોત તો નરક. સંભળાય છે આપ સૌને? ઓનલાઈન જે સાંભળો છો, ધ્યાન છે બધાનું? નર ગતિ અને નરક ગતિ કેટલો ફેર છે, વિચાર કરો. એક અક્ષરનો ફેર છે. અને ક એટલે આત્મા થાય. સંસ્કૃતમાં ક એટલે આત્મા થાય. આત્માને ભૂલ્યો એ નરક ગતિનો જીવ થયો. આવું બધું છે સાહિત્ય. આના પછી જે મનુષ્ય ગતિના દુઃખો તો સર્વભોગ્ય પણ છે, આપણે બધાએ જાણીએ છીએ. અને આમાં પણ માના ગર્ભમાં ઉલટા લટકાવીને આ તે બધી ઘણી લાંબી બધી કથા છે. પણ મારે જે આપ સૌને વિશેષ જે આ પ્રકરણ લેવાનું છે, જેની ચર્ચા આપણે કરીએ છીએ, દેવ ગતિના દુઃખો સંબંધી. આપ સૌ જુઓ, દેવ દુઃખી ક્यों, એમાં આ કારણોની વાત કરી હતી. એક તો વિષયો કી ચાહ, 5 ઇન્દ્રિયના વિષયોની ચાહ મનુષ્ય ગતિમાં ક્યાં ઓછી છે? આપણને ક્યાં ઓછી છે? હા, ખ્યાલમાં આવે છે બધાને? 5 ઇન્દ્રિયોની ભોગ વિલાસિતાની ધોંસ કેટલી! મરણ કે ભય છે. અને એક ગજબની વાત એ છે, સાગરોપમનું આયુષ્ય જીવો ભોગવી જાય, પણ મરણ ભય વાસના રૂપે પડેલ હોય અંદર, સંજ્ઞા જેને કહીને આપણે. પણ 6 મહિના પછી મરણ ભય એને વ્યક્ત દશામાં પ્રગટ થાય. 6 મહિના સુધી ખબર જ ન પડે એમને. એક શાસ્ત્રમાં, બહુ પ્રાચીન ગ્રંથમાં, સાગરોપમનું આયુષ્ય દેવોનું છેલ્લા 6 મહિના પહેલાનું સાગરોપમનું આયુષ્ય ચપટી વગાડવામાં જેટલો સમય હોય ને, એ ચપટી જેવડા સમયમાં એમનો સાગરોપમનો આયુષ્ય વીતી જાય છે. આપણને જુઓ ને, છેલ્લા 3 વર્ષ કેટલા આકરા પડ્યા, બરોબર ને? અને 50 વર્ષ જીવી ગયા. સારા સુખના દિવસો તો ઝડપભેર બધા આપણા વયા જાય છે. બહુ લાંબી ક્યાં વાત કરીએ. વીકેન્ડના દિવસો આવે, શનિ અને રવિ, સેટરડે સન્ડે, કેટલા ઝડપથી વયા છે. ફ્રાઈડે તો હજી આપણે સપના સેવતા હોય
કાલે શનિવાર, કાલે આપણે ફરવા જશું, પછી રવિવાર આવશે, પછી ત્યાં જશું, આમ જશો. જોતામાં તો સોમવારની સવાર આવી જાય છે. સોમવાર થી કેમે કરીને મંગળવાર આવવાનું નામ નથી લેતો. એટલે એમ એવું છે, આ જીવને શ્રમ પરિશ્રમ વગેરે બધું કરવું પડે. ટૂંકમાં પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, પળ પળ યુગ જેવડો લાગે, અને જુગ જેવડા જુગના સમયો પણ બધા પળવારમાં પુણ્યના ઉદયના હોય ને. એટલે સ્વર્ગના દેવોની આ વિચિત્રતા છે. છેલ્લા 6 મહિનામાં જે કઈ કારીગરી થાય ત્યારે થાય. આમાં આવશે જો આગળ, મરણ કે બેસે, દેવાંગના કે વિયોગ છે. જો આ ગજબની વાત. એક તરફ તો અસંખ્યાત દેવાંગનાઓ હોય, પણ દેવાંગનાઓના વિયોગે પણ અનંતા દુઃખી. ગુરુદેવશ્રી આ જ વાતને ધ્યાનમાં રાખીને મોટી વયે 60 વર્ષના થયા હોય, 65 વર્ષના થયા હોય, 70 વર્ષના થયા હોય, તોય હજી લગ્નના કોડ એના છૂટતા નથી, એવા જીવોને ટપ્પો આપતા ગુરુદેવશ્રી. લાંબી ઉંમરે પછી લગ્ન થયા બાદ મોટી ઉંમરે એને સંતાનો થાય તો કેવા હરખ ઘેલા થાય, એના ઉપર પણ ગુરુદેવશ્રી ઘણું કહેતા. એ વિયોગ સંબંધીના દુઃખની વાત છે. થોડુંક આને હું ધ્યાનની ભાષામાં કહું છું. સામે આર્ત ધ્યાનના પ્રકારોમાં એક આવે છે ઈષ્ટ વિયોગજ આર્ત ધ્યાન. તો દેવાંગનાઓ ઈષ્ટ છે દેવોને. વિષયાભિલાષા સૌથી વધારે દેવો, વિલાસિતા સૌથી વધારે દેવો. જેમ આપણે મનુષ્યગતિની ભાષામાં કહીએ, હોલમાં બેસે તો એને એસી જોઈએ, સુમત પ્રકાશજી આને આમ કહે. અને બાથરૂમમાં સંડાસ માટે જવું હોય ને તો આને એસી જોઈએ. સફર કરે ત્યારે તો એસી જોઈએ એટલે જોઈએ જ. બોલો એની વિલાસિતા ક્યાં છૂટી? સમજો આપણે સોનગઢ જ જવાનું છે સાહેબ, આપણે કાલે સોનગઢ ગયા. તમે હું તમને કહું કે સાહેબ રૂમ બુક કરાવો ને, બધા ઓળખીતા છે. તમે નોન એસી નું રૂમ બુક કરશો કે એસી નું રૂમ બુક કરશો? અને આપણી સાથે એક બ્રહ્મચારી જીવ પણ છે. એ કહે છે કે તમે જ્યાં રહો ત્યાં રહો, હું મંદિરના ઓલા બહારના લોબીમાંથી ક્યાંય નીકળવાનો નથી. પણ આપણે ગ્રહસ્થો કરશું, 500 ની જગ્યાએ 5000 આપો, પણ જોઈએ રૂમ આપણા માટે એસી. તો બતાવો, ઘરે એસી અને જ્યાં મંદિરે ગયા ત્યાં પણ આપણે માટે એસી. તો આ શું છે? આ વિલાસિતા છે. તો દેવાંગનાઓના વિયોગથી એક તરફ તો પારાવાર સંયોગો, તો એ આર્ત ધ્યાનનો પાર ન મળે. આર્ત ધ્યાન સંયોગો પારાવાર, નખમાંય રોગ નથી, ઘડપણ તો છે જ નહીં, તો એ આવા દુઃખી. એનો અર્થ છે કે જીવ દુઃખી થાય છે, એની સાથે સમૃદ્ધિ કેટલી છે ને કેટલી નથી એની સાથે કાંઈ લેવું દેવું નથી. સુખિયા, સુજન ધર્મીજન બધા સુખિયા, દુર્જન દુખિયા. ઈર્ષા છે, આ પણ એક બહુ ગજબની વાત છે. એકબીજા અંગેની જે ઈર્ષા છે ને, આ પોઈન્ટ આવ્યું હતું ગઈકાલે ધવલામાં, કે સમજો કે આપણા ક્લાસમાં કોઈ બહુ હોશિયાર હોય, ઇવન ધન સંપત્તિની બાબતમાં, નોકરીની બાબતમાં કોઈને પ્રમોશન મળે, પેકેજ મોટું મળે, અથવા પાડોશીની દુકાનમાં ગ્રાહકી ચાલતી હોય, આપણી દુકાનમાં ન હોય, તો આ બધી બાબતોમાં જીવને ઈર્ષા થયા રાખે. બોલે નહીં પણ ઈર્ષા, અસૂયા, અસૂયા, ઈર્ષા, અંદર 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 દ્વેષ, દ્વેષ, અણગમો. દેવોને પણ ઈર્ષા જાજી હોય, એને લીધે પણ તેઓ દુઃખી હોય. બીજા દેવોની સાહેબ, બીજા દેવોની સુંદર દેવીઓને જોઈને બીજા દેવો ઈર્ષા કરે. જોકે એમની પોતાની દેવીઓ પણ કઈ ઓછી સુંદર ન હોય, સર્વાંગ સુંદર અપ્સરાઓ છે ને બધી દેવીઓ બધી, છતાં ઈર્ષા. અપને હીન પદ છે, આ પણ એક બહુ આમ હીન પદ, એટલે નીચે નીચેના દેવોમાં દ્વેષ ભાવ વધારે, ઉપર ઉપરના દેવોમાં દ્વેષ ભાવ ઓછો. કામ વાસના, પાંચે ઇન્દ્રિયોના વાસના, ઉપર ઉપરના દેવો શ્રેષ્ઠ, પણ વિષય ભોગોના સંયોગો ઓછા. કેવું ગજબ છે.
16મા સ્વર્ગ વાળા દેવ પાસે જે વિષય ભોગો છે એનાથી અસંખ્યાત ગણા વિષય ભોગોના સંયોગો સૌ ધર્મને હોય છે. પુણ્યશાળી કોણ રાજુભાઈ આમાં? ઉપરવાળા કે નીચેવાળા? ઉપરવાળા કે નહીં? અચ્છા, મનુષ્ય ગતિમાં આપણું કેલ્ક્યુલેશન શું છે? જેની પાસે 5 બેડરૂમ નો બંગલો હોય એ પુણ્યશાળી કહેવાય છે. ઉલટાનો એ પહેલા અને બીજા સ્વર્ગના દેવ જેવા હીન પુણ્યશાળી છે. ઓલા તો સાતિશય પુણ્યશાળી છે. સાંભળો, એક સાતિશય પુણ્યનો દાખલો આપો. ગયા ક્લાસમાં પણ આપણે વાત કરી હતી. સીતાજીનો જીવ 16મા સ્વર્ગમાંથી છૂટી નરકમાં પહેલે નરકે રાવણને સમજાવવા માટે ગયો. પદ્મ પુરાણકાર લખે છે સાતિશય પુણ્યને લીધે સીતાના જીવને સમજાવવાના ભાવ થયા. હવે તમે વિચાર કરો, તત્વોપદેશ આપવાના ભાવ કમલેશ કુમાર સાતિશય પુણ્યને લીધે છે. રવિ મહારાજ, ગયા રવિવારે આ બધી અવ્યવસ્થા થઈ હતી ને, એટલે સુનિલભાઈ શાસ્ત્રી 20-25 મિનિટ પહેલા અહીંયા આવી આ બધું ગોઠવીને બેઠા હતા. મચ્છરા હતા ભેગા મારી. સાતિશય પુણ્યનો ઉદય, તત્વોપદેશ દેવાના ભાવ, તીર્થંકર તુલ્ય પરિણામ છે. 16 કારણ ભાવનાઓમાં એક દર્શન વિશુદ્ધિ સિવાય બાકી બધી જ ભાવનાઓ જગતના અભિપ્રાયે સાતિશય પરિણામો છે. કેટલાક ચારિત્રના વગેરે છે એમાં. વાત્સલ્ય કોના માટે? વ્યવહાર, એનો વાત્સલ્ય નો વ્યવહારનો ભાવ. સાતિશય પુણ્ય, નીચેના સ્વર્ગો બધા હીન પુણ્ય. જેની પાસે વિષય ભોગોના સંયોગો જેટલા ઝાઝા એટલો એમનો પુણ્યહીન. શું કીધું ભાઈ રાજુભાઈ? જેની પાસે વિષય ભોગોના સંસાધનો ઝાઝા એટલો એમનો પુણ્યહીન, અને જેની પાસે અભિપ્રાય અને શ્રદ્ધા અને પરિણામોની પવિત્રતા ઝાઝી, એ ભલે ને ઝૂંપડીમાં રહે તો એ સાતિશય પુણ્યશાળી છે. મુનિરાજો પાસે તો ઈ નથી. પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાક્ય બોલે છે, भाग्यशाली वे नहीं जिन्हें संयोग चाहिए मिलते हैं, भाग्यशाली तो वे कहलाते हैं जिन्हें विषय भोगों की संयोगों की कोई आवश्यकता ही नहीं. એવી રીતે આ ભાગ્યનો બધો માપદંડ આપણે કાઢવાનો. આગળ જો, આ તો બધા ભેદ પ્રભેદોની વાત છે, થોડોક જુદો વિષય છે. આ જો કાવ્ય, જો વિમાનવાસી હો થાય, सम्यक दर्शन बिन दुख पाय, तहते चय थावर तनु धरे, यो परिवर्तन पूरे. બહુ પ્રયોજનભૂત, અને તમે એમ સમજો કે આ કર્ણાનિયોગનો ગોમટસારનો જ અભ્યાસ આપણું ચાલે છે. હું જ્યાં સુધી સમજુ છું, આટલા વર્ષોથી આપણે આ બધું વિષય સાંભળીએ એટલે બહુ એના ઊંડાણમાં ઉતરવા જેવું નથી, પણ આગમમાં આની કેટલી ઊંડી ચર્ચા છે, થોડુંક એના ઉપર આપણે દ્રષ્ટિપાત કરીએ. ગઈ કક્ષામાં આપણે છેલ્લી કક્ષામાં કલ્પોપપન્ન અને કલ્પાતીત દેવોની વાત કરી હતી. જે 16 સ્વર્ગોની વિમાનોની કલ્પના જેમાં છે એમને કહેવાય કલ્પોપપન્ન, અને 16 સ્વર્ગ ઉપરના જે છે બધા કલ્પાતીત. સાવ નીચે વાળા જે છે ભવનવાસી, અંતરવાસી, જ્યોતિષવાસી, એ બેવમાં કોઈમાં પણ નહીં આવે. અત્યંત હીન જાતિના બધા દેવો છે. બરાબર? હવે સાંભળજો શું કહેવા માંગીએ છીએ. અહીંયા શબ્દ શું વાપર્યું છે? વિમાનવાસી. એનો અર્થ શું થયું? એના પહેલાના 3 ની તો વાત જ નહીં કરો. અહીંયા જે સમજાવવા માંગે છે એના નીચેના દેવોની તો વાત જ નહીં. એ તો હીન પુણ્યશાળી, પ્રચુર મિથ્યા દ્રષ્ટિ જેવા જીવો છે, એમની તો દશા જ એકેન્દ્રિય વાળી દશા થવાની જેવી સ્થિતિ છે. બરોબર? અહીંયા વિમાનવાસી હું થાય. જો અમે હું શબ્દનો અર્થ કર્યું છે, કવિત્વ જો, કવિત્વ. જો એટલે યદી, જો એટલે ગુજરાતીમાં જો આપણે બોલીએ છીએ. વિમાનવાસી એટલે વૈમાનિક દેવ. આવ્યા 4 પ્રકારના દેવો હતા: ભવનવાસી, અંતરવાસી, જ્યોતિષવાસી અને આવ્યા વિમાનવાસી. આ 16 સ્વર્ગ વાળાની વાત ચાલે છે. તો વૈમાનિક દેવ એ થયો ભી,
એટલે દેવ પણ, વૈમાનિક દેવ પણ થયો. તહતે ત્યાંથી ચવીને, ચવીને એટલે ખરેખર જય એટલે મરકર એમ નહીં થાય, ચવીને એટલે છૂટીને, છૂટીને સ્થાવર તન એટલે સ્થાવર, સ્થાવર એટલે એકેન્દ્રી વાળો છે, એકેન્દ્રી વાળો જીવ થાય, બરોબર, ધરે ધારણ કરે. હવે આનું શું રહસ્ય છે આગળ આપણે વાંચીએ. જો કે આ કાવ્ય જે છે ને, જે પણ ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનો સાંભળે છે બધાને ખબર છે પૂજ્ય ગુરુદેવ શ્રી મહિનામાં 2 વખત 3 વખત તો આ કાવ્યને યાદ કરે છે. જો વિમાનવાસી હું થાય સમ્યક દર્શન બિન દુઃખ ભાઈ. સમ્યક તો વિના, કમલેશભાઈ, સમ્યક તો વિના એટલે કોઈ લાંબી વ્યાખ્યા કરવાની જરૂર નથી, દ્રષ્ટિ વિના. યથાર્થ તત્વની દ્રષ્ટિ નથી તો ભલે ને વૈમાનિક વાસી દેવ હોય તોય દુઃખી છે, આવો અર્થ કરવાનો. યથાર્થ દ્રષ્ટિ, તત્વની દ્રષ્ટિ, આત્મ દ્રષ્ટિ જો એને નથી તો એ નિયમથી દુઃખી 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 છે, બરોબર. હમણાં નિર્જરા અધિકાર ઉપરના જે 199 નંબરની ગાથા આજે ગુરુદેવશ્રી ચલાય, 198, 199 અને 200, આ ત્રણેય ગાથામાં એક જ વાત છે, હું એક નાયક ભાવ છું. ભાઈ રાજુભાઈ, તમે તો હોત છો ગુરુદેવશ્રી પ્રવચનમાં, એનું ભાવ ભાષણ ગુરુદેવશ્રી કરાયું આજે. જો હું આજે સવારના પ્રવચન પછી જો અહીંયા હોત ને આ ગાદી ઉપર, હું આની જ વ્યાખ્યા કરત કે હું એક નાયક ભાવ છું. એ કેવી રીતે જ્ઞાની ઉપર એપ્લાય કરીને ગુરુદેવશ્રી સમજાવે છે. જ્ઞાની એમ કહે છે આ શરીર મારું નથી, આ શુભ ભાવ મારા નથી, આ રાગ ભાવ મારો નથી, હું તો એક. જ્ઞાની આમ સમજે છે અને આપણે પણ એવી રીતે સંવેદન કરવું, એનું નામ હું એક નાયક ભાવ છું. કેવળ સ્ટેટમેન્ટ નું નામ નથી. કમલેશભાઈ સમજાય છે ગુરુદેવશ્રીની જે આઈક્યુ લેવલ જે હતું એ ક્યાં લઈ જવા માંગતા. હવે આજનું પ્રવચન વાંચો તોય એમને મજા આવી જાય. હજી કાલે ઘણી વાત આવશે. એમાં નો કર્મનો જે બોલ ગુરુદેવશ્રી ચલાવ્યા, લગભગ 35 થી 40 મિનિટ ચલાવ્યા છે અને આવતીકાલે હજી 20 મિનિટ સુધી ચલાવવાના છે. આવતીકાલના પ્રવચન નો કર્મનું જ. એમાં ધંધા અને વેપાર અને બાયડી અને છોકરા ને બધા આવી ગયા ને એમાં તો. જોકે નો કર્મ એટલે ત્યાં મુખ્યત્વે શરીરની વાત છે. ગુરુદેવશ્રી તો બધાને લીધા. મોહ, રાગ, રાગ નું તો બોલ જ છે મૂળમાં મોહ, પછી ગુરુદેવશ્રી એમાં મૂળમાં ક્રોધ, માન, માયા, લોભ, બરાબર, પછી કર્મ આવ્યા, પછી નો કર્મ. નો કર્મ નો બોલ આજે લીધું ગુરુદેવશ્રી 35-40 મિનિટ સુધી. હું વારે વારે પાના ફેરવી ફેરવીને જોતો હતો કે ગુરુદેવશ્રી આટલું બધું શું કાઢે છે. એટલી અલૌકિક એની વ્યાખ્યાઓ છે બધી. કાલનો તમે સાંભળો તો એમાં ઓર નવીન બધી નવા બધા પ્રમેયો નીકળશે. નો કર્મ કહેતા આખી દુનિયા. એમાં જે શબ્દ આવ્યો ને રાગ, મૂળ ગાથામાં જયસેન આચાર્ય આ ટીકામાં જયસેન આચાર્ય ક્રોધ શબ્દ વાળી ગાથા લીધી છે. ક્રોધ અને ક્રોધના સંદર્ભમાં ભાવ ક્રોધની વ્યાખ્યા કરી અને એમાં લખ્યું છે સહજ ક્ષમા ભાવના અભાવે જે ભાવ ક્રોધ રૂપ દશા થાય એને ત્યાં ક્રોધ કહેવામાં આવ્યું છે. ભાવ ક્રોધ ક્યાં કયા આચાર્ય કઈ ગાથાની કેવી વ્યાખ્યા કરે છે તમે જુઓ તો ખરા. હા, આપણે તો વધીને ગુરુદેવશ્રીને સાંભળીએ અને એમાં સંતુષ્ટ કરીને બેસી જઈએ અને વળી પાછું એમાં અંદરમાં જયસેન આચાર્ય તો કંઈક બીજું જો તમને સંસ્કૃતમાં કાઢીને બતાવું ગુરુદેવશ્રી જે બોલ્યા ને એમાં જો આમાં એનો અર્થ કેટલું સરસ કર્યું છે. શાંત આત્મ તત્વાત પૃથક ભૂત એષ અક્ષમા રૂપો ભાવ ક્રોધ. આપણે ક્રોધની વ્યાખ્યા શું કરીએ છીએ? ગુસ્સો કરવો એનો ક્રોધ. અહીંયા આચાર્ય કહે છે કે નહીં, કે શાંત આત્મ તત્વ, શાંત આત્મ તત્વાત, શાંત આત્મ તત્વથી પૃથક ભૂત એનાથી જુદો અક્ષમા રૂપી ભાવ. એમાં એક ક્ષમા નાખ્યું. અક્ષમા રૂપી ભાવ એનું નામ ક્રોધ. આચાર્યોના
શબ્દે શબ્દને આપણે માણવો જોઈએ. એટલે એ બધી ચર્ચા કાલે ઘણી બધી કરશે ગુરુદેવશ્રી. તહતે ચય થાવર તનુ ધરે યો પરિવર્તન પૂરે કરે. પૂરે તો શું કરે? ચાલ્યા જ કરે. એ તો પરિવર્તન પૂરે શું? પૂરામાં અધૂરા. પૂરામાં અધૂરા. હમણાં જે આ 199 નંબરની ગાથા આજે આવી, ગઈકાલે 198 લીધી હતી ગુરુદેવશ્રી. 96-97 નંબરની ગાથામાં જયસેન આચાર્ય ખબર દાખલો શું આપ્યું છે? એ વિષય ભોગોને જ્ઞાની ભોગવે તોય ભોગવતો હોવા છતાં પણ ભોગવતો નથી. બરોબર? અને અજ્ઞાની માટે શું કીધું હતું? કે ન ભોગવતો હોવા છતાં પણ ભોગવે છે. એના માટે જયસેન આચાર્ય દાખલો કેવો વિચિત્ર આપ્યું છે ખબર? એનું તો નહીં ભોગવવું ઈ ગજ સ્નાન બરાબર છે. ગજ સ્નાન એટલે હાથીને કેટલા ડોલથી તમે નવડાવો તો આખું હાથી જે છે નાહી ધોઈને તૈયાર થાય? માથે નાખો ડોલ ભરી ભરીને, પછી પેટ ઉપર કે પીઠ ઉપર નાખો ત્યાં સુધી તો આગળનું બધું સુકાઈ જાય. અજ્ઞાનીનું એવું છે, એક ઈચ્છા પૂરી ન થઈ બીજી ઈચ્છા ઉભી. ગજ સ્નાન એમ શબ્દ જયસેન આચાર્ય. એને તો હાથીને નવડાવવા જેવું છે. ધર્મનો અધિકાર જ્ઞાનીનો જ છે. હકીકત અજ્ઞાનીને તો હડપેટમાં વચ્ચે લે છે. એટલે પરિવર્તન પૂરે ક્યાં કરે? એ તો અધૂરે ને અધૂરે રહેવા. હવે જોજો આ પોઈન્ટ્સ બધા જો તમે. वैमानिक देवों में भी उत्पन्न हुआ, आना बता पॉइंट्स काढ़े છે આમાં. किंतु वहां इसने सम्यक दर्शन के बिना दुख उठाए और वहां से भी मरकर पृथ्वी कायिक आदि स्थावरों के शरीर धारण किए, अर्थात पुनः तिर्यंच गति में जा गिरा. तो साइड में जो चित्र दोरी जो ऊपर विमान में છે ત્યાંથી સીધા જો પર્વત, પેડ, પાણી બધા જ કાઢ્યા છે. ઘાસ બાસ બધું જ. हाँ, पृथ्वी कायिक, वनस्पति कायिक, हाँ लीधा जल कायिक, जल नदी बताई जो है. वहां से भी मरकर पृथ्वी कायिक आदि स्थावरों के शरीर धारण किए, पुनः तिर्यंच गति में जा गिरा. इस प्रकार यह जीव अनादि काल से संसार में भटक रहा है. जो ध्यान आपजो. काव्य में शू कीधु? यो परिवर्तन पूरे करे. जाने के परिवर्तन पूरो थयो, पण आमा तो लगे छे भटक रहा है. એટલે ક્રિયા તો એની ચાલુ જ છે. હા એમ બરાબર. હવે થોડોક એનો સરસ પ્રકરણ જો લખ્યું છે. હવે આ દેવગતિના જે ઉત્તરોત્તર અધિકતાની જે વાત કરી હતી ને હમણાં, આયુ છે, સ્થિતિ છે, પ્રભાવ છે, સુખ છે. સુખ એટલે ઇન્દ્રિય સંબંધી, દ્યુતિ એટલે શરીર, વસ્ત્ર, આભૂષણ, બહારના બધા, લેશા, લેશા કશાયથી અનુરંજિત યોગોની દશા, ઇન્દ્રિય છે, ઇન્દ્રિય જ્ઞાન છે, વિશેષ અવધિ જ્ઞાન વગેરે. આ બધા આગળના દેવોની વાત. હવે આટલું બધું હોવા છતાં દેવો દુખી કેમ? જો એનું એનાલિસિસ કેટલું સરસ કર્યું છે. સૌથી પહેલું કારણ, સમ્યક દર્શન નહીં હોને પર. મૂળ વાત તો ઈ જ છે ને. એટલે જ ગુરુદેવશ્રી બોલતા, મૂળમાં મૂળ કોઈ વાત છે તો દર્શન વિશુદ્ધિની છે. મને તો આ ગુરુદેવશ્રીનો ડાયલોગ એટલું સરસ લાગે. જ્યારે ગુરુદેવશ્રી આ વાક્ય બોલે ને રાજુભાઈ, મને તો એમ થાય કે ધન્ય થઈ ગયા. મૂળમાં મૂળ કોઈ વાત છે તો દર્શન વિશુદ્ધિની વાત છે. શ્રદ્ધા પાકી હોવી જોઈએ. શ્રદ્ધા નથી એટલે દેવો દુખી. બીજું, एक दूसरे की विभूतियों को देखकर ईर्षा करके दुखी होते. अच्छा ख्याल છે સાહેબ, મેં એક અગ્નિકાયિક જીવોની વાત કરી હતી વચ્ચે, કે જે જીવનભર કારણ વિના એકબીજાની સાથે ઈર્ષા કરે છે ને, નિયમથી મરીને અગ્નિકાયિક જીવમાં જાય. અગ્નિકાયિક યોનિમાં જ પેદા થાય. એને ઉદય સ્વીકાર નથી. ઉદયાધીન પુણ્યના સામેવાળાના પ્રસંગો સ્વીકાર નથી. એને કરેલા પુણ્યો, બાંધેલા પુણ્યો એને સ્વીકાર નથી. એના ભાવ કર્મો જે થયા એ સ્વીકાર નથી. અને રહી સહી વાત સંયોગોનું ક્ષેત્રાંતરે એના જીવનમાં થવાના હતા, એ થયા, એ એને સ્વીકાર નથી. એટલે બધે એની ઊંધાઈ છે. તો શા માટે આપણે કોઈ અંગે ઈર્ષા કરે? દેવોની જો ગતિ કેવી છે.
एक दूसरे की विभूतियों को देखकर સર્વાસિદ્ધિમાં શબ્દ આવે છે દેવર્ધિ દર્શન. સમીર સાંભળ, તું બહુ સરસ વાત છે. દેવર્ધિ દર્શન. દેવર્ધિ એટલે શું થાય? એક શબ્દ આવ્યો છે દેવર્ષિ. સાંભળ્યું છે શબ્દ દેવર્ષિ? દેવર્ષિ એટલે શું? સાક્ષાત દેવ જેવા ઋષિ. ઋષિ એટલે તો સાધુ થાય, પણ ઋષિ એટલે માત્ર સાધુ નહીં થાય, જે રિદ્ધિવંત હોય એને ઋષિ કહેવાય. આપણે વિધાન આવે ઋષિ મંડળ સ્તોત્ર, 64 રિદ્ધિ વિધાન. તો રિદ્ધિધારી જે હોય એને ઋષિ કહેવાય. લાંબી દાઢી હોય કે અન્યમાં બતાવે એની વાત નથી. રિદ્ધિધારી જે વિશેષ રિદ્ધિધારી હોય, રિદ્ધિ સિદ્ધિઓ જેમને મળેલી હોય, સાધના ખૂબ કરેલી હોય એવા તે. તો શેના માટે વાત કરીએ આ વાત? હા, દેવર્ષિ. તો એમાં સર્વાસિદ્ધિમાં પૂજ્યપાદ આચાર્ય લખે છે દેવર્ધિ દર્શન. ગજબની વાત છે. ત્યાં સમ્યક દર્શન માટે કહી દો, વાત સમજો. દેવર્ધિ દર્શન થનારને સમ્યક દર્શન બીજાની રિદ્ધિઓને જોઈને પણ થાય. અહીંયા વાત ઊંધી હાલે છે. અહીંયા તો ઈર્ષા થાય. સમજાણું? તો એમાં લખ્યું છે કે બીજાની રિદ્ધિ સિદ્ધિને જોઈને સમ્યક દર્શન કેવી રીતે થાય? તો આચાર્ય લખે છે ઓહો હો હો, આ જીવની સાથે હું પણ સમો શરણમાં હતો. આ જીવે ધર્મની ખૂબ આરાધના કરી અને એના ફળમાં પુણ્યના આવા યોગને પામેલો છે. પણ ધિક્કાર છે મારા તે માઠા પરિણામોને. મેં ધર્મનું સેવન કર્યું નહીં એટલે મારી આવી દયનીય દશા બની છે. અને એના કરતા હીન પુણ્યશાળી હું બન્યો એટલે સંયોગે પણ એના જેટલી મને રિદ્ધિઓ મળી નહીં. એવું વિચારીને ધર્મ તરફ વળે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. બોલો, એને સવળા અર્થમાં લીધો કે અવળા અર્થમાં લીધો? હા, સવળો અર્થ સમજો તો ધર્મ તરફ આવ્યો ને. સવળાઈ જો હશે બુદ્ધિની, બધે સમાધાન છે. કાલે અમે શાપરમાં એક સ્કૂલમાં ગયા હતા, કમલેશ કુમાર, પ્રાઇમરી સ્કૂલ. સરસ્વતીની ઓલો સ્ટેચ્યુ હોય છે, બનાવે છે એ લોકો. ઉપર એક સૂત્ર લખેલો, તો સીધા ફોટા જ પાડી લીધા. જીવનમાં સુખી થવાના 2 મંત્ર. મને તો શું હશે? આગળ વાંચો. ગમતું કામ કરો, કાં તો કામને ગમતું કરો. શું કીધું? હા, બોલ તો શું કીધું? હા, ગમતું કામ કરો, કાં તો કામને ગમતું કરો. મારી ડાયરીમાં શરૂઆતમાં જયારે હું ગુજરાતીના સુવિચારો લખતો ત્યારે એક બહુ સરસ સુવિચાર લખેલ છે. ત્યારે આજથી 20 વર્ષ પહેલા, ગમે તે મળે બહુ સારી વાત છે, પણ ગમે તે ન મળે તો જે મળે એને ગમાડો. ગમે તે મળે સારી વાત છે, પણ ન મળે, ગમે તે ન મળે તો જે મળે ને ગમાડો. પણ જીનવાણી એમ કહે છે ગમાડવાનું એ નરક ગતિનું કારણ છે. ગમાડવાની વાત નથી, જ્ઞાયક રહેવાની વાત છે. ગમાડવાની ક્યાં વાત? એ તો વાત કરું છું આપને. પરિસ્થિતિ જે છે પ્રાપ્ત પર્યાયને સમજતા સી. સત્ય કી ખોજ. સાહેબ, તમારું તો રિટાયર્ડ લાઈફ છે, અહીંયા ગોતો. મારી પાસે હાથ વાગે હશે તો આપીશ તમને. આ તમારા હાથમાં જે પુસ્તક છે ને, આવડો મોટો પુસ્તક છે, 300 પાનાનો, સત્ય કી ખોજ. ગુજરાતીમાં છે, હિન્દીમાં છે. હિન્દીમાં વાંચો વધારે મજા આવશે, ગુજરાતીમાં એનો અનુવાદ બરોબર નથી. એટલું સરસ છે, ડોક્ટર ભારીલ સાહેબનું છે. એ આખા તમે નોવેલ વાંચશો ને, એક જ પાત્ર છે એમાં વિવેક. એ ક્યાં ક્યાં માથું મારે છે સુખને માટે, કેવા દેવ દાનવોને ભુવાઓને માને છે. આજે ગુરુદેવશ્રી કીધું હતું, ઓલા દેવીની વાત કરી હતી, દેવી પૈસા આપે. હા, ઓલે પછી અંબાજી બંબાજી બધી વાત કરી હતી. આપણે તો પછી માનતા નહીં એમ કરીને બધી વાત ગુરુદેવશ્રી કરી હતી આજે. તો એમાં એક વાત આવશે, તમે નોવેલ આખી નવલકથા વાંચ્યા બાદ
એક શબ્દ મગજમાં ફરી વળશે, પર્યાયનો સત્ય. મારા જીવનમાં 30-35 વર્ષમાં લગભગ 2-3 વખત મેં વાંચી છે, પણ બહુ સરસ અદ્ભુત નવલકથા, ખૂબ જ સરસ. ખૂબ રીડિંગ ની ટેવ આપણે રાખવી છે. હજુ એમાં આ શબ્દ યાદ રાખજો, પર્યાયનું સત્ય. તો જે છે એ છે, એમાં હાય હોય કરીને આપણી ઈર્ષા અને દ્વેષ કરવાથી શું ફાયદો થવાનો છે? एक दूसरे की विभूतियों को देखकर ईर्षा करके दुखी होते हैं, असंख्य कालों तक भोगों को भोगते हुए भी जो एक तरफ तो भोग भोगवे छे, क्षण मात्र भी तृप्ति को प्राप्त नहीं हो. આજના પ્રવચનમાં સવારે જો તમારું ધ્યાન કોઈનું જાય તો ગુરુદેવ શ્રીએ સંતોષની વાત કરી હતી. જ્ઞાનીને સંતોષ કેમ છે? કેમ કે જ્ઞાન સ્વભાવી જ્ઞાનનું જ્ઞાન અને જગત માત્રથી વૈરાગ્ય, હંમેશા પરદ્રવ્યોથી અળગા રહે એ વૈરાગ્યનું બળ છે, અને હંમેશા સ્વરૂપ અને સ્વભાવની મસ્તીમાં ડૂબેલા રહે એ જ્ઞાનનું બળ છે. કેમ કે એના જ્ઞાનમાં ખ્યાલ છે કે મને મારું સુખ ક્યાંય મળવાનું નથી, એટલે પોતાના સ્વભાવમાં સંતુષ્ટ હોય છે. બીજી ગાથા આવે છે પદ અપદ વાળી ગાથામાં, 204-5 નંબરની ગાથામાં, આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ. એ સંતુષ્ટ નો અર્થ છે સંતુષ્ટ થાવ. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં આપણે કીધું તું કળશના એમાં, સંતુષ્ટ. ચળા ચળતા હશે ને તો નિયમથી અસંતોષ હશે. આપણે જોબની લાઈનમાં જ વાત કરીએ, 6 મહિના અહીંયા જોબ કર્યા, વર્ષ ત્યાં કર્યા, 2 વર્ષ ત્યાં કર્યા, તો એમાં ચળા ચળતા છે, સંતોષ નથી હોતો. અને એક ઠરીઠામ ખૂંટેથી બાંધીને આપણે પછી રહ્યા એક જગ્યાએ, પછી એક એમાં જે સંતોષની અનુભૂતિ હોય છે એ આખી જુદી હોય છે. જેમ કે ઓલી જોબની ભાષામાં કહીએ, ટ્રાન્સફરેબલ જોબ કોઈને નહીં ગમે. ટ્રાન્સફરેબલ જોબ કોઈને નહીં ગમે. ભાડાનું મકાન કોને ગમે? મકાન સૌને ગમે, પણ ભાડાનું મકાન કોઈને નહીં ગમે. એટલે આપણે કહીએ મકાન, મકાનનું મકાન કે ઘરનું મકાન કે ભાડાનું મકાન. અરે ઘરનું મકાન એટલે એ જ વાત થઈ ને, પોતાનું છે ને તમારું, એમ 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 જાગતો જીવ ઉભો છે તે ક્યાં જાય તો જ તૃપ્તિ થાય. એ આ વાત આમાં સમજવા જેવી છે. એટલે આમાં ઘણા બધા પોઈન્ટ નીકળે છે. હમણાં મેં 2-3 દિવસ પહેલાના સ્વાધ્યાયમાં, સવારના સ્વાધ્યાયમાં કીધું હતું, ઉપયોગને કારણ વિના ચંચળતાના રવાડે નહીં ચડાવો, ઉપયોગને સ્થિર કરો. અતૃપ્તિનો સૂચક છે. કશાય મંદ હોને પર ભી ઉનકા અભાવ તો નહીં હુઆ. જો અંદરની બીમારી, ચેપે લાગ્યો, રોગમાંથી મુક્ત થયા, પણ નબળાઈ જતી નથી, આડઅસર જે થયેલી હોય એ જતી નથી. તો કશાય ભલે ને મંદ છે, પણ એમનો અભાવ તો નથી, માટે દેવગતિના જીવો દુખી છે. એમ હવે કહે છે, क्या देवों को पुण्य से सुख मिलता है? આ એનાલિસિસ બહુ સરસ છે, બહુ મસ્ત ચિંતન છે. क्या देवों को पुण्य से सुख मिलता है? जवाब जो अपेक्षाकृत थोड़े दुख वाले को सुखी कहते हैं, पर वास्तव में वे सुखी नहीं है. प्रवचन सारमा एक शब्द वांचो ने तो ये मौज पड़ी जाए. सपरम बाधा सह्यम. इंद्रिय सुख केवो सपरम, पराधीनता सहित છે. ख्याल में आयो? पराधीनता सहित છે. जो पुण्य का उदय है वह भी थोड़े काल के लिए है, सदा स्थिर रहने वाला अनंत संसार क्या, અને એમાં સાગરોપમનું આયુષ્ય એ તો બિંદુ સમાન છે. तो जो थोड़ा दुख हमें सुख लग रहा है, उसके बाद बहुत दुख आए. નથી આપણે એસી ની ટેવ જેને પડી જાય, પછી બહાર તમે જોજો, જરીક તડકો પડે ને તો એમ થાય અરે રે આ ક્યાં એમાં આગ જેવું લાગે. અને ખેત ખલિયાનોમાં કામ કરનારા ખેડૂતો, પંખોય ન હોય નસીબમાં એમને. એટલે આ બધું
સુખીઓ સ્વભાવ સાધન સંપન્ન જીવન છે ને જીવને સાધનાથી ફંગોળે છે. પંડિત સદાશુદાસજીની ભાષામાં કહીએ, જીવને સુખીઓ સ્વભાવની ટેવ પડી જાય છે. સુખીઓ स्वभावની ટેવ પડે છે. क्या चाह करने से सुख है, क्या इच्छा अनुसार वस्तुएं मिलने पर सुख है, क्या जब उन्हें भोगा जाए तब सुख है, यानी इच्छाओं से या पदार्थों की प्राप्ति से या उन्हें भोगने पर सुख नहीं है. जो ત્રણ વાત, ઈચ્છાઓથી નહીં, પદાર્થોની પ્રાપ્તિથી નહીં અને મળ્યા બાદ એમને ભોગવવાથી નહીં. આના માટે એક શબ્દ ખાસ યાદ રાખજો કમલેશ કુમાર, જૈન દર્શનનો માર્ગ ભોગવાદી નથી, યોગવાદી છે. આ યોગનો માર્ગ છે, સમાધિનો માર્ગ છે, ભોગનો માર્ગ છે નહીં. આગળ વધીએ જો, बल्कि जिसके जितनी अधिक इच्छाएं हैं, जितने अधिक पदार्थ हैं, जितना अधिक भोगता है, यह उसके दुख की ही निशानी है. તમને આ વાક્ય વાંચીને પ્રવચન સારના સુખ અધિકારની ગાથા યાદ આવી છે. એમાં લખ્યું છે, ચક્રવર્તીઓ પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાં પ્રવૃત્તિ કરતા દેખાય છે, તેથી ખ્યાલમાં આવે છે ઇન્દ્રિય દુઃખોથી ચક્રવર્તી જેવા જ્ઞાનીઓ પણ પીડિત છે. એ દ્રષ્ટિ એની અખંડ ઉપરથી વસ્તુ જુદી છે, પણ પ્રવૃત્તિ હાલમાં કરે છે ને. કાલ રાત્રે જે આપણે સ્વાધ્યાયમાં વાત કરી હતી સાહેબ કમલેશ કુમાર, ઘણું બધું કાલે આપણે ગુમાવ્યા. ભરત બોલે છે, ભાગ્યશાળી તો એ જગતના જીવો છે જેમને પ્રતિ દિવસ તત્વ સાંભળવાનો લાભ મળે છે. માં તું મને ગમે તે કહે પણ હું ભાગ્યશાળી નથી. એ પોતાને અભાગા કહેવામાં ગૌરવ અનુભવે છે. પછી કીધું કે આ જગતના જીવોને તો દિવસમાં 3 વખત મળે છે, મને તો દિવસે પણ સાંભળવાનો ક્યાં લાવો, કેમ કે 60,000 વર્ષ માટે તો મારે લડવા માટે જવાનું છે. બહુ સરસ બધી ચર્ચા આવી હતી આખા કાવ્યમાં. ભાગ્ય કોને કહેવાય, અભાગ્ય કોને કહેવાય, ઈ આ પ્રવચન સારની ગાથા. હા, કાલ રાત્રિની વાત કરી. હા, રાત્રે સાંભળવા આવે. હવે એ કેવી ગજબની વાત, ચક્રવર્તીનો એ ભાગ્ય વળી પાછો બહુ પહેલાની વાત છે, બહુ પહેલાની વાત છે. એક ભાઈ મને કહે, પંડિતજી અમે રાત્રે આવીએ છીએ, અમારું પણ પુણ્ય કઈ ચક્રવર્તી કરતા ઓછું થોડુંક છે. એ ભાઈ હજી જીવે છે, મને બોલ્યા હતા એને 15 વર્ષ પહેલા. આવે છે અહીંયા આ સભામાં જ આવે છે. આ જીવને ભરદેશ વૈભવ જો ભણાવવામાં આવે ને તો એને ખબર પડે રાતડિયા શ્રોતા કેવા હોય. કુંવરજી ભાઈ ને બરાબર આખો દિવસ સાધુ આવે તો વયાવૃત્તિ માટે આવે નહીં, અને રાત્રે પછી આવે, પછી ઓલા સાધુ કહે જો આવ્યા રાતડિયા શ્રોતા. ઈ જ મેં કીધું હતું કાલ રાત્રે. હા, તો પંચેન્દ્રિય તિર્યંશમાં જાય, નરક જાય સીધા, પણ તિર્યંશમાં પણ જાય તો તળિયે પણ જાય. એકેન્દ્રી થઈ શકે છે. એટલે એટલા ઘોર પાપ એ જીવે કર્યા હોય. कौन से स्वर्ग से कहां उत्पन्न हो सकते हैं, ये આખો વિષય જુદું છે, જો વાંચી લઉં છું એટલે આપ સૌને એની વિષયની ગંભીરતા ખ્યાલમાં આવે. ભવનત્રિક, ભવનત્રિક એટલે ભવનવાસી, અંતરવાસી, જ્યોતિષ એકેન્દ્રી થાય. પંચેન્દ્રિય તિર્યંશ અને મનુષ્ય બે જ ગતિ થઈને. આમ તમે જુઓ તો દેવ મરીને દેવ નહીં થાય, દેવ મરીને નરકમાં નહીં જાય, બે જ ગતિ છે એને માટે. પ્રથમ દ્વિતીય સર્ગ એકેન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંશ, મનુષ્ય. 3rd to 12th, ત્રીજા સ્વર્ગ થી 12મા સ્વર્ગ સુધી પંચેન્દ્રિય તિર્યંશ થાય કાં તો મનુષ્ય થાય. હવે જો તમને ખ્યાલ આવ્યો આમાં એકેન્દ્રિયનો ચાન્સીસ ક્યાં સુધી છે?
તમે જોજો બીજા સ્વર્ગ સુધી, એટલે ભાવનાત્રિક વાળા અને પહેલા અને બીજા વૈમાનિક વાળા, એટલે એની વાત એની મુખ્યતા લેવાની. પછી 13મા થી ઉપર જે છે નિયમથી મનુષ્ય જ થાય. હા, બધું આમ ચાર્ટ માંથી આપણને તરત જ ખ્યાલ આવે એટલા બધા એમને પવિત્રતા કેટલી છે. પરાવર્તન વાળી વાત છે. એક ભવ સે દૂસરા ભવ ધારણ કરના, એને પરાવર્તન. આ બધા ચિત્રો આમાં આપેલા છે. જો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ, બરાબર. આમાં કર્મ અને નો કર્મ વગેરેની આ બધી કથા છે. હું અહીં અત્યારે સ્ટોપ કરું છું, કેમ કે એક્ઝેક્ટ આપણો સમય થઈ ચુક્યો છે. આ લગભગ અડધી પોણ કલાકનો વિષય છે. હવે આવતા શનિવારે એના ક્લાસમાં આપણે પરાવર્તનો અંગેની બધી ચર્ચા કરશું. થોડીક આજે પહેલી ઢાળમાંથી તિર્યંચ અને નરક વચ્ચેની કનેક્ટિવિટી, નરક અને મનુષ્ય ગતિ વચ્ચેની કનેક્ટિવિટી, 2 પોઈન્ટ મુખ્યત્વે આજે આવ્યા. બાકી ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોને આધારે વગેરે બીજી ચર્ચા થઈ. હવે વિરામ લેશું આપણે. બધા હાથ જોડીએ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत